નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ 7 ડેઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારો મિત્ર ભાર્ગવ ત્રિવેદી। આજે વાત કરવી છે બોટાદ પોલીસની। મારી પાસે એક વિડીયો આવેલો છે જે લગભગ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનનો છે, જ્યાં એક પોલીસ કર્મચારી ઘણા બધા મહિલાઓ અને દીકરીઓને બોલાવીને સરળતાથી પોતાના પરિવારની સાથે કઈ રીતે જીવન વિતાવવું, કેવી રીતે શાંતિથી રહેવું એ શીખવી રહ્યા છે। એ વિડીયો અત્યારે લગભગ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો જોઈ રહ્યા છે કે જેવી રીતે સિક્કાની બે બાજુ હોય એવી રીતે હરેક વ્યક્તિત્વની, હરેક ખાતાની, હરેક સરકારની બે બાજુ હોય। જો કોઈની માટે સારા હોય તો કોઈની માટે ખરાબ પણ હોવાના છે અને કોઈની માટે ખરાબ હોય તો કોઈની માટે સારા પણ હોવાના છે। તો આપ આ વિડીયો નિહાળો અને જોવો। અને જો પુરુષ કર્મચારી જોબ કરતો હોય, મહિને 25,000-50,000 રૂપિયા કમાતો હોય, તો એને હાઉસ વાઇફ ચાલે? આ એક સમજણની વાત છે। શું છે? પછી બીજો પ્રશ્ન, કોઈ પણ સ્ત્રી કમાતી ન હોય, હાઉસ વાઇફ હોય, ઘરકામ કરતી હોય અને પુરુષ રળી રળીને એનું કુટુંબ ઘર ચલાવતો હોય, ત્યાં સુધી એમ કઈ વાંધો નહીં। પણ નસીબ જો કે જો એમને નોકરી મળી જાય, પ્રાઇવેટ કે પછી સરકારી, તો પછી જંગલમાં રહ્યા, કોઈ ના હોવા છતાં બે પુત્રોને જન્મ આપ્યો, લવ અને કુશને। પાછા એની રામાયણ ચાલુ થઈ, રાજભવનમાં પાછી એને લવ અને કુશે રામાયણ કીધી। સીતાજી પાછા મહેલમાં આવ્યા, પાછું મેળું લાગ્યું કે આ નહીં, એને પોતાનો દેહ ત્યાગ કર્યો, ધરતીમાને વિનંતી કરી, ધરતી થમાઈ દીધી, બરાબર। અને તમે અત્યારે એક સામાન્ય નોર્મલ પ્રશ્ન હોય તો આ લઈને આવો, મારો ઘરવાળો મને પાણીપુરી ખાવાની કે શું તમારી રિક્વાયરમેન્ટ શું? આ 2 દી પેલા આવ્યા હતા, બેન કદાચ હોય કે નહીં હોય, ગાંઠિયા શાક હતું ભાઈ, બોલ પછી હું તમને ગાંઠિયા શાક કરી તો તમે કઈ રીતે જિંદગી પૂરી કરશો? પૈસાથી જીવાય છે? હે, ફેસિલિટીથી જિંદગી પૂરી કરાય? માનસિક સંતોષ તારું કરો ને એટલે તમે તરી જશો, બાકી મારો કરશો ને એટલે તમે મરવાનું। બધા શબ્દ બહુ કડવા છે પણ વાસ્તવિકતા છે, તમને બધાને બહુ જિંદગીમાં કામ આવશે, બરાબર। એટલે આ એક વસ્તુ યાદ રાખો, સમજણથી જ ઘર હાલે છે, છૂટાથી કોઈ દે ઘર હાલતું નથી। એટલે કોઈ પણ, અને ખાસ કરીને બધાને ઘરે મા બાપ તમારે જે જોવે છે ને સામે તમે આપવાની શરૂઆત કરી દે, એટલે તમને ઓટોમેટિક મળવાનું શરૂ થઈ જાય। એટલે આ વસ્તુ કમાઓ, ઘર રાખો, વ્યવસ્થિત ફેમિલી રાખો, અને મેં કીધું સમજણ રાખો। ભાઈ ગુના કરીએ કે ગુના બનીએ કે કેસ કરીએ, કોઈ દે કઈ નિરાકરણ ન થયું, જિંદગી જ પૂરી થઈ ગઈ। કોઈ પણ વ્યક્તિ કેસ કરે તો પોલીસ શું કરે?